तो गाइस जो मु आरू पिंशो अजीत पिंशे ने खबर पड़ी है कंपनी मळी जाए। तो चलो गाइस हमें निकली गया छे અને હવે તમારો સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવીશું તમારા બ્લોગમાં બન્યા રહેજો। હા ગાડી આવી ગઈ તો એ તો આપણે પહોંચવા કેનું તૈયાર થઈને બેસી રહ્યો કાચું કોણ આવે ને તમે ચાલતા તૈયાર થઈને તો ગાઈસ અમે નીકળી ગયા છીએ અને આજે તો આખો દિવસ જવાનું છે તમારા બ્લોગમાં બન્યા રહેજો સ્ટેપ બાય સ્ટેપ તમને બધું ઘરે બેઠા દ્વારકાધીશના દર્શન કરાવી દઈશું કેવું છે। આ ગુડ મોર્નિંગ કહેજે ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ દ્વારકાધીશ के बोल का मंगलसूत्र जोवा मळ्यो। तो चलो गाइस निकली जैसी अमे तो गाइस हमें कड़ी थी निकली जैसी साड़ादारा रोड पर અને મસ્ત મજાનો તડકો કાઢી દીધો એટલે આપણે ફરવામાં મજા આવી જશે એવું કેવું હજી વરસાદ નડે એવું લાગતું હોય નહીં। તો ગાઈસ દીપોએ આવી જશે એને લઈને હવે નીકળી જશે કડીથી સાળાદારા રોડ ઉપર। તો ગાઈસ એક કલાકથી અમે ટ્રાફિકમાં હલવાઈ ગયા બરોબર ન નહીં હજી कंटाळो आई गयो तो चोयनो चोय पकड़ना बदले आता जो ट्राफिक चेटलू होम आ तो ओसुं हमणे केवुं हतुं नहीं ल्या अर्धो कलाक सुधी गाड़ी एक ने एक जग्याए ज खाली पड़ी रही गरमी छे अने अमारे तो पेट्रोल एंड पर एटले एसी बेसी करी नाखीए कोई नहीं। अने गाइस जो आ बाजू गायो आई है त्यारो गायो जोई रह्यो छे एने गायो वधारे प्रिय होय एटले। चलो गाइस हवे कई नहीं ट्राफिक में नीकळीए पछी पेट्रोल पुराईने पछी आगळ जईए। तो गाइस हमें हवे पेट्रोल पर ट्राफिक में तो निकली जाओ ने पेट्रोल पुरावा आव्या छीए जो पेट्रोल पंपे ते पेट्रोल पंपे लाइन हने आज आपणे तो किस्मत में आज शीखे पण नकरी लाइनो ज गाड़ीओनी लागे ट्राफिक ने ट्राफिक। तो गाइस पिंशो ने दीपो बे उतर्या घड़ीक वार अने अमे पेट्रोल पुराईए छीए। चलो गाइस तमे पेट्रोल पुराई दीए। नास्तो वाला बैठा ही गोटा अर्धा आया नजू अर्धा अजीत ऑर्डर अलावा ज्યાં ચાનો નીનો તો કડી આવી ગઈ મસ્ત મજાની પિંચો નજીક આરુન બધા અમે બે જણ નાસ્તો કરવા। તો ચલો ગાઈસ તાન નાસ્તો કરી લે બરોબરની ભૂખ લાગી ગમસ મિસ્ટર તો ચા લઈને આવે છે તેરે નહીં પીતો એ દીપા ચા થોડી આમ તારી પેલ બાજુ લઈ લેને કાર્યો હો ને ઢોળશે પાછો। गाइस हमें आई जाए होटल में जमवा माटे जो अजीत ज्यासा अने हवे हूँ जाऊँ कारू माटे केळानी लीधुं हतुं ने अंदर मेकी दीए એટલે એનો ખાવા બી થાય અને બગડી ના જાય એટલા માટે। તો ચલો ગાઈસ ત્યાં જો પિંછો દીપો બે ફરશે ચલો ત્યાં જમવા જઈએ હવે। તો ગાઈસ હું નારું બે એકણ બેઠા છીએ અને અજીતના પિંછો બે જ્યાં ઓર્ડર આપવા માટે એક અવશ્ય કે હું મંગાવ્યું ये हाथ खरा अवश्य का शू थाय नहीं लिया लो उभो रे का बंबोला भारी जाए बंबोली यार घरे चेटला बंबोला हाँ बंद हूँ लेवानुं हाउ 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 अने पेला बेन जे मंगावड़ाई दे पप्पा के डोसा डोसा के डोसा डोसा पप्पा के डोसा ऑर्डर आई जो मसाला डोसा અને બેન જણે પાવભાજી મંગાવી છે અમે મસાલા ડોસા ચોકન જો બહાર જો ભંભોલો તો ગાઈ જો આરું એ ભંભોલો લેવડાવી રહી હોય નહીં હજી એ બેઠે બેઠે રમના જો એના નંખી દે તો પછી નહીં લઈ આલું। તો ગાઈસ ચલો તાણ હવે નાસ્તો કરી લઈએ નાસ્તો જ કહેવાય જમવાનું તો ના કહેવાય ને। 100 किलोमीटर जो बाकी है वधारे नहीं जो हमारी गाड़ी त्या मेली से हजी बेही जाए चा पीवा अमे मंगाई चा पाकिट लेता जो पाकिट। चलो गाइस तान चा पी लिए पछी निकलीए थोड़ी यार गाड़ी ने रेस्ट डाल दिए थोड़ो पछी निकलीए नहीं यार। तो गाइस हमें चा बापी बेही जईए खाटलो हतो ने जो हई तो ऊँघी ज्या हमारा आरू भाई जो आरू नजीक ने बधा खाटला में बेसी गए आ बाजू जो रोड से हमारी गाड़ी त्या पड़ी थोड़ी रेस्ट डाल लिया को गाड़ी ने पसी निकलीए हो गयो जी। चलो गाइस थोड़ी यार आराम करिए पी जाइए जो आ होटल थी चानी चा पी दईए जो आम छोकरू जो छोकरू हेलो गाइस कह दे हाय गाइस कह दे हाय गाइस कह दे हाय गाइस के
નહીં બોલો ગાઈસ, એનો મોજ પડી જાય. તો ગાઈસ ફાઇનલી હવે ખાલી 30 કિલોમીટર જ દ્વારકા બાકી છે. અમે પેલો પુલ રહ્યો ને વટી જશે. જો પેલો સીધો રોડ હવે ખાલી 30 કિલોમીટર જ જશે. તો ગાઈસ ફાઇનલી દ્વારકા આવી જવાથી નહીં આડું મોજ પડી જશે. મોજ કે છે. તો ગાઈસ છે ને અમારે હારું હે ને પવન ચક્કી એમ કે પંખા હા ઘેર પેલો પંખો ફરે ને એટલે એને એવું લાગે કે પંખા હા. આપણે પેલું નાસ્તો કર્યો તો અહીંયા ના અહીંયા નહીં, તો આગળ આવશે. તો ગાઈસ અમે બેસી ગયા છીએ જમવા માટે. પિંચ્યો અજય દારૂ અમે જમવા માટે. હવે ઓર્ડર આપ્યો. ઓર્ડર ચાણા આવે તાણ મિક્સ સબ્જી અને મિક્સ વેજીટેબલ સબ્જી અને શાહી પનીર. બરોબર. તો ચલો ગાઈસ તાનો ઓર્ડર આવે એટલે જમી લઈએ ફટાફટ. તો ગાઈસ ફાઇનલી અમે હે ને પહોંચી જઈએ દ્વારકા. અને ટ્રાફિક તો હોત ને. તો ગાઈસ આ જો હાથીવાળું ગેટ હવે આવશે. જો આવી રહ્યો હાથીવાળું ગેટ. જો એટલે આ હાથીવાળા પૂનમ ખરી ને એટલે ટ્રાફિક બહુ છે. દ્વારકાધીશ આવી ગયા કે જય દ્વારકાધીશ કે જય દ્વારકાધીશ. તો ગાઈસ જો ફાઇનલી અમે પહોંચી જઈએ દ્વારકા. અને હવે રૂમ બૂમ રાખીએ કહું પછી ગોમતી ઘાટે આવી. એવું કેવું તજા મંદિર દેખાશે ને અંધારું હોય એટલે દ્વારકાધીશ આ રે બધી હોટલો લો અઠાઈ કા. તો ચલો ગાઈસ તાર હવે રૂમ બૂમ રાખી લઈએ પછી મળીએ. તો ગાઈસ ફાઇનલી અમે જમી બમી નવા આવી જઈએ દ્વારકામાં. અને જો રૂમ રાખી લીધો છે. જો અમારો રૂમ સારો જો તમે જોઈ શકો છો. બહુ મસ્ત હ રૂમ. આ એક નાનો બેડ હ ને એક આમ ડબલ બેડ હ એટલે આમાં એડજસ્ટ થઈ જશું. જો અમારા આરુભાઈ ઊંઘો હો. એ દીપા મમ્મીનો ફોન કર. ફોન આવો મમ્મીનો. અલે દીપા તીએ કર્યા. તો ગાઈસ ચલો તાર હવે કંઈ નહીં. હવે તો આરામ કરીએ પછી સવારમાં મળીશું. ગાઈસ જો રિમોટ હે ને ટીવીનું લઈ લીધું છે ને જેવા આરામથી શાંતિથી ઊંઘે હા ગાઈસ. અને સાહેબ જુઓ ફરી જાકું. તો ગાઈસ ફૂલ એસી ચાલુ કરી દીધી હા. ચલો ગાઈસ તાર હવે ઊંઘીએ આરામ મસ્ત મજાનું કરીએ અને વિડીયોનું એન્ડ કરીએ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અજીત ગુડ નાઇટ ગાઈસ. હવે ગુમતી કરી જવું તું પણ હવે સવારે જ જઈશું ગુમતીથી. અને હોટલ સારી આ અને વ્યાજબી ભાવ સારો લાગ્યો મને. 3 બેડના 1500 રૂપિયા. સારું કહેવાય ને. મંદિરના આગળ તો વધારે પૈસા હોય ને કા 5000 6000 10000 એવા હોય. અને ગાઈસ અમે રોકાણા છે કઈ હોટલ કૃષ્ણા. હોટલ કૃષ્ણામાં જે દ્વારકાની એટલે મતલબ કે મંદિરની એ હાથીવાળું ગેટ હોય એની અંદર નહીં, બહારની સાઈડ ગલી હોય ને એમાં બધી આમ સારી છે બધી રીતે. સગવડ સારી હોય એટલે કંઈ વાંધો નહીં. તમે બી કોઈક દિવસ આવો તો અહીંયા ચલો ગાઈસ તાર હવે કંઈ નહીં. હવે ઊંઘી હવે મળીશું કાલે નવા બ્લોગમાં. તમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને સારી સારી કમેન્ટો કરજો પાછા. ગાઈસ જો અમારા આરું તો મોજ પડી જાય હે. તો ચલો ગાઈસ તાર હવે ઊંઘીએ. ટાટા બાય બાય. ટાટા બાય બાય. ટાટા બાય બાય. આપણે ટાટા બાય બાય કરીએ. ગુડ નાઇટ. સી યુ. જય અંબે. તો ચલો ગાઈસ તાર ટાટા બાય બાય. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. મળીશું કાલના નવા બ્લોગમાં.